કિમ ફલમ કિમ વિધાનમ ચ કૃતમ કૈનેવ તદ્વ્રતમ. કિમ ફલમ, આ કથા સાંભળવાનું ફળ શું? કિમ ફલમ કિમ વિધાનમ ચ, વિધાન પછી પૂછવો, પેલા ફળ. તો પ્રશ્ન કર્યો કે કઈ કઈ ઈચ્છાઓ સંપન્ન થઈ, જેને જેને દેવ ભાગવતની કથા સાંભળી, જેને માના ગુણાનુવાદને સાંભળ્યા, એની કઈ કઈ ઈચ્છાઓ સંપન્ન થઈ એમને બતાવો ને. શ્રીમદ ભાગવત ભોગ અને મોક્ષને આપનારો ગ્રંથ છે. શું કહો, વ્યાસ ભગવાને પરીક્ષિતના દીકરા જન્મેજયને આ સંભળાવ્યું છે. જન્મેજયે યજ્ઞ કર્યો તો આ પોતાના પિતાજીના મુક્તિ માટે. તો ભોગ અને મોક્ષ બે આપનારું છે. અને એટલા માટે દેવ ભાગવત સ્વયં કહે છે, દેવી ભાગવતમ તત્ર પુરાણમ ભોગ મોક્ષદમ. સ્વયં તુ શ્રાવયામાસ જનમે જય ભૂ. દેવી ભાગવમ તત્ર પુરાણમ ભોગ મોક્ષદમ. એકમાત્ર પુરાણ એવું છે કે જે ભોગ અને મોક્ષ બંને એક સાથે આપે છે. ભગવાન વ્યાસ તો ત્યાં સુધી કહે છે કે જે માણસ દેવી ભાગવતને એક ક્ષણ માટે સાંભળે ને, એક ક્ષણ, એની પણ સંસારમાં દુર્ગતિ નથી થતી કોઈ દિવસ. એક ક્ષણ માટે સાંભળે. યે શૃણવંતી નર ભક્ત્યા ન તેષાં દુર્ગતિ ક્વચિત. જે માણસ દેવી ભાગવતની કથા સાંભળે એની દુર્ગતિ નથી થતી ક્યારે, એક ક્ષણો. એ શૃણવંતી નરા ભક્ત્યા ન તેષાં દુર્ગતિ ક્વચિત. ક્યારે દુર્ગતિ ન થાય.